હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે જોયું કે ગોળા મતલબ શંકુથી બનાવેલો ગોળો હોય તેનો ત્રિજ્યા કઈ રીતે શોધી શકાય। આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે જ્યારે એક અર્ધગોલક અને નળાકારના કોમ્બિનેશનથી કોઈ રમકડું બનાવેલું હોય તો તે નળાકાર અને અર્ધગોલકના ઘનફળ વચ્ચે કેટલો તફાવત હોય અને તે ઘનફળ અને મતલબ એના નળાકાર અને અર્ધગોલકનો જે ઘનફળ છે તેનું ટોટલ ઘનફળ તેના બે વચ્ચે કેટલો તફાવત છે તે આપણે આ વિડીયોની મદદથી જોશું કે એક રમકડું છે તે અર્ધગોળક અને નળાકારના કોમ્બિનેશનથી બનેલું છે તો તેના બેના ઘનફળ વચ્ચે કેટલો તફાવત છે તે આપણે અહીંયા જોવાનો છે। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા એક રમકડું આપેલું છે જે અર્ધગોળકની ઉપર એક શંકુ લગાવ્યો હોય તે રીતે છે। શંકુની ઊંચાઈ આપેલી છે અને પાયાનો વ્યાસ આપેલો છે। તો આપણે રમકડાનું ઘનફળ શોધવાનું છે અને લંબવૃત્તીય નળાકાર રમકડાની પરિઘત હોય તો નળાકાર અને રમકડાનો ઘનફળનો તફાવત આપણે શોધવાનો છે। સિમ્પલ આપણે અહીંયા ધારો કે બીપીસી અર્ધગોલક છે અને એબીસી એ અર્ધગોલકના પાયાની ઉપરનું શંકુ આકારનું પાયાની ઉપર રાખેલો શંકુ છે। આપણે બીપીસીની ઉપર એબીસી એ શંકુ આકારનો છે, એની ઉપર રાખેલો પાયા ઉપરનો શંકુ છે। તો અર્ધગોલકની ત્રિજ્યા ઓબી છે। ઓબી ઇઝ ઇક્વલ ટુ 1/2 4 સેન્ટીમીટર બરાબર થશે 2 સેન્ટીમીટર। સિમ્પલ આ રીતે થાય। હવે રમકડાનું ઘનફળ સિમ્પલ આપણે લઈ લઈએ। પહેલાં રમકડાનું ઘનફળ તફાવત શોધવા માટે પહેલાં રમકડાનું ઘનફળ શોધી લઈએ। તો 2/3 પાઈ r ક્યુબ પ્લસ 1/3 પાઈ r વર્ગ h નળાકાર માટે। તો રમકડાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 2/3 એમનામ પાઈની કિંમત મૂકી દેવાની અને r ક્યુબ છે તો rની કિંમત કેટલી છે તો કોઈ 2 ક્યુબ પ્લસ 1/3 પાઈની કિંમત મૂકી દેવાની એમનામ rની કિંમત છે તો 2 વર્ગ અને hની કિંમત છે 2। હવે આને તમે સોલ્વ આઉટ કરો એટલે રમકડાનું ઘનફળ કેટલું મળે તો સિમ્પલ મળે 25.12 સેન્ટીમીટર ક્યુબ। આ આપણે રમકડાનું ઘનફળ આપણને મળી ગયું કે રમકડાનું ઘનફળ કેટલું છે। હવે સિમ્પલ આપણે બે રમકડાનું આ ઘનફળ છે તેનો તફાવત શોધવો છે આપણે બરાબર છે। તો કે ધારો કે લંબવૃત્તીય નળાકાર EFGH બરાબર છે, જે નળાકાર જે શેપ છે એ રમકડાને પરિઘત છે। કેમ કે લંબવૃત્તીય નળાકાર છે EFGH એટલે રમકડાને પરિઘત થવાનો એટલે લંબવૃત્તીય નળાકારના પાયાની ત્રિજ્યા HP ઇઝ ઇક્વલ ટુ BO એટલે OB જેટલી થશે। HPની ત્રિજ્યા એટલે 2 સેન્ટીમીટર છે તો એટલી જ થશે। તો ઊંચાઈ કેટલી થશે તો ઊંચાઈ માટે તમારે જોવાનું છે EH ઇઝ ઇક્વલ ટુ AO પ્લસ OP। તો AOની કિંમત 2 પ્લસ OPની કિંમત 2 એટલે 4 સેન્ટીમીટર આ એની ઊંચાઈ મળી ગઈ આપણે લંબવૃત્તીય નળાકારના પાયાની। હવે સિમ્પલ આપણે શું છે માંગેલ ઘનફળનો તફાવત માંગેલ ઘનફળ પહેલાં શોધી લે એટલે તેનો તફાવત આપણને મળી જાય। તો લંબવૃત્તીય નળાકારનું ઘનફળ અને માઇનસ રમકડાનું ઘનફળ। લંબવૃત્તીય નળાકાર છે એનું ઘનફળમાંથી રમકડાનું ઘનફળ આપણે સિમ્પલ બાદ કરી દઈશું એટલે માંગેલ ઘનફળ આપણને મળી જશે। તો લંબવૃત્તીય નળાકારનું ઘનફળ કેટલું થાય તો 3.14 ડાયરેક્ટ જ સૂત્ર મૂકતા નથી એમનામ જ આપણે મૂકી દઈએ છીએ 2 વર્ગ પ્લસ 4 પાઈ r વર્ગ h અને આ કેટલી છે 25.12 સેન્ટીમીટર। આપણે રમકડાનું ઘનફળ પહેલાં શોધી લીધું હતું તો 50.24 આને સોલ્વ આઉટ કરો એમાંથી 25.12 સેન્ટીમીટર બાદ કરો
એટલે પાછું મળશે આપણે માંગલ ઘનફળ છે તે આપણને કેટલું મળશે તો કે 25.12 સેન્ટીમીટર ક્યુબ. બરાબર છે. તો સિમ્પલ બે ઘનફળોનો તફાવત 25.12 સેન્ટીમીટર ક્યુબ છે. તો સિમ્પલ તમે જ્યારે એક રમકડું આપેલું હોય અર્ધગોળાકાર અને શંકુ આકારમાં, તો તમે આ સિમ્પલ રીતે તમે એનો ઘનફળોનો તફાવત તમે શોધી શકો અને જોઈ શકો કે તે રિયલ કેટલું છે અને ઘનફળ વચ્ચે કેટલો તફાવત છે. તો આ હતી એની સાદી રીત.